નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાય નંબર 2.1 જોયું કે એમાં આલેખ ઉપરથી શૂન્યોની સંખ્યા કેટલી છે એવું આપણે ગણીને બતાવવાનું હતું. તો આગળ આપણે આ ચેપ્ટરમાં વધીએ તો આગળનો જે ટોપિક છે તે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. સહગુણકો વચ્ચેનો સંબંધ. કાલ આપણે જોયું કે જો સુરેખ બહુપદી હોય તો એને શૂન્યની સંખ્યા કેટલી મળે? 1 મળે. ત્યાર પછી જો બે ઘાત વાળી એટલે દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યની સંખ્યા મેક્સિમમ કેટલી મળે? 2 મળે, 1 મળે. ત્યાર પછી ત્રિઘાત હોય તો તેમાં શૂન્યની સંખ્યા કેટલી મળે? તો કે મેક્સિમમ 3. એમાં 2 હોઈ શકે અને 1 પણ હોઈ શકે. રેડી? પણ મેક્સિમમ 3. તો પહેલા આપણે દ્વિઘાત બહુપદી જે શૂન્યની સંખ્યા છે એ કેટલી મળે? તો 2 અથવા 2 કરતા ઓછી. તો એ બે બીજ કહેવાય. શૂન્યની સંખ્યાને આપણે બીજ અથવા ઉકેલ કોઈ પણ શબ્દ વાપરી શકીએ. આ જે બીજ છે, ઉકેલ છે, એનો સહગુણકો સાથેનો કાંઈ સંબંધ છે. તો એ આપણે જોવાનું છે કે કેવી રીતે સંકળાયેલા છે. માનો કે પહેલા આપણે જોઈ દ્વિઘાત બહુપદી માટે. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી હોય તો એને કેટલા બીજ મળે? 2 મળે અથવા 1 મળે અથવા મેક્સિમમ શું કહી શકાય કે 2 મળે. તો જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી આપણે લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો કે 2 ઘાત ax² એટલે x² નો કઈક સહગુણક પ્લસ bx પ્લસ c. તો આ જોજો બહુપદીની ઘાત 2 હોવાથી આને દ્વિઘાત બહુપદી કહેવાય. અને આ a નોટ ઇક્વલ ટુ 0 લખવા પડે, કારણ કે જો a 0 થઈ જાય તો આખે આખું આ પદ કેવું થઈ જશે? 0. તો આ પદ નીકળી જાય તો આ સુરેખ બહુપદી કહેવાય, દ્વિઘાત બહુપદી કહેવાય નહીં. જે આપણે ચોથા ચેપ્ટરમાં જોવાનું છે, દ્વિઘાત સમીકરણ. તો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના બીજ હોય અથવા શૂન્ય, જે શબ્દ વાપરો હોય તો કે આ જે દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો પેલું કે બીજનો સરવાળો અથવા શૂન્યનો સરવાળો, જે શબ્દ વાપરો બીજનો સરવાળો. બીજ કયા આલ્ફા અને બીટા, આલ્ફા પ્લસ બીટા. બીજનો સરવાળો કેટલો થાય? તો કે -b/a. તો કે હવે -b/a આવે. b શું છે? a શું? તો આ જે દ્વિઘાત બહુપદી છે એમાંથી આપણે b અને a મળે. તો b શું છે? તો કે માઈનસ ના માઈનસ. b શું છે? તો કે x નો સહગુણક. અને છેદમાં a શું છે? તો કે x² નો સહગુણક. જોજો આપણે ટોપિકનું નામ જ છે કે બીજના શૂન્ય બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો એ બે કેવી રીતે જોડાયેલા છે તે આના ઉપરથી ખબર પડે કે આ બહુપદી છે એના બીજ આલ્ફા અને બીટા હોય તો એ બંને બીજનો સરવાળો કરી તો એ આ જ મળે, જે આપણે આગળ ઉદાહરણ દ્વારા આપણે સમજશું. આ તો બીજનો સરવાળો. હવે તે જ રીતે બીજનો ગુણાકાર. તો કે બે બીજનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. એ કેના જેટલું થાય? તો કે આપણે ડાયરેક્ટ કહી શકાય કે c/a. c એટલે શું? તો કે અચળ કોણ. આ શું છે? અચળ કોણ.
છેદમાં એ એટલે શું છે તો કે x² નો સહગુણક. રેડી? તો આ બીજનો સરવાળો અને બીજના ગુણાકાર સાથે આ સહગુણક આવી રિપ્રેઝન્ટ કરાયેલા છે. આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે એક્ઝામ્પલ તરીકે દ્વિઘાત બહુપદી એક આપણે લઈ દ્વિઘાત બહુપદી. માનો કે x² - 3x + 2 આવી એક દ્વિઘાત બહુપદી છે. અને આપણે બીજ ગોતી લઈ તો કેવી રીતે બીજ ગોતવા એ આપણે જોઈએ. પહેલા તો a શું છે, b શું છે, c શું છે એ આપણે સરખાવવા છે. x² ના સહગુણકને આપણે a કીધો તો a બરાબર કેટલા આવશે? a. x ના સહગુણકને b કીધો એટલે b બરાબર -3. અને અચળ પદને આપણે શું કીધું? c. તો c બરાબર આવશે b. તો આ બહુપદી છે p of x બરાબર x² - 3x + 2 એના શૂન્ય શોધવા હોય એના બરાબર શું લઈ શકાય? 0. બહુપદી બરાબર 0 લઈ લે એટલે એના શૂન્ય મળી જાય. ચાલો 2 ગુણાકારમાં 1 ના એવા ભાગ પાડો કે સરવાળો કેટલો આવે? 3. તો 2 * 2 એક જ ભાગ પડશે તો x² પેલા એના નિશાની આવે. પેલા 2 અને 1 ભાગ પડ્યા. 2 ભાગ કયા કે બેટી? 2 અને 1 એનો મોટો ભાગ પેલા લખી નાખવાનો 2x. ત્યાર પછી જો આ પ્લસ હોય તો અહીંયા જે નિશાની છે તે જ મૂકી દેવાની -x અને +2 ના +2 બરાબર 0. જો અહીંયા માઈનસ હોય તો અહીંયા જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની. પછી જોઈ લેવાનું કે -2 અને -1 -1 3 થઈ જાય છે. ત્યાર પછી પહેલા બે માંથી કોમન, બીજા બે માંથી કોમન કાઢી તો x કોમન નીકળશે તો વધશે x - 2. આ બે માંથી x કોમન નીકળે એટલે આમાંથી એક x લઈ લઈએ તો 2 હતા એમાંથી 1 વધે. 2x માંથી x જાય એટલે ખાલી 2. આમાંથી કાઈ કોમન ન નીકળે એટલે 1. ચાલ x ના x માઈનસ નિશાની કોમન કાઢી તો પ્લસ ના શું થઈ જશે? -= 0. તેથી હવે આ બે પદમાંથી જો આ કાઉન્સ કોમન નીકળી જાય x - 2 તો y વધે શું? x - 1 બરાબર 0. તો હવે કોઈ પણ બે સંખ્યા હોય તેમનો ગુણાકાર જો 0 આવે તો બે માંથી કોઈ એક સંખ્યા 0 હોય તો જ એવું શક્ય બને. તેથી x - 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તેથી x બરાબર કેટલા આવશે? 2 અને x બરાબર 1. આ જે મળ્યા એ આપણે શું મળ્યા? બીજ મળ્યા. એકને આલ્ફા કહી દઈએ, એકને બીટા. તો આલ્ફા બરાબર 1 અને બીટા બરાબર શું મળ્યું? 2. આ મળ્યા આપણે બહુપદીના બીજ. ત્યાર પછી હવે આપણે ખબર છે કે બંને બીજનો સરવાળો ચાલો બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલા આવશે? 1 + 2 = 3. 3 આવે છે. તેને આપણે હવે -b આપણે લઈ જોજો તો અહીંયા b બરાબર કેટલા? માઈનસ ના માઈનસ b બરાબર -3 છેદમાં a એટલે m કેટલા આવી ગયા? 3. તો થઈ ગયું કે બે બીજનો સરવાળો કેટલા થાય? તો કે -b/a. -b/a એટલે શું? તો કે માઈનસ ના માઈનસ b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક. તે જ રીતે શું આવશે? બીજનો ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ શું આવી જશે? બીટા. બંને બીજનો શું કરવાનો? ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા તો એક ગુણાકારમાં શું આવી જશે? 2 = 2. તો ઈ કેટલા જેટલું થાય? c/a. c એટલે 2 છેદમાં a એટલે 1 જવાબ આવશે 2. જોજો કે બંને બીજનો ગુણાકાર કેટલા જેટલો થશે? c/a. c એટલે અચળ પદ, a એટલે x² નો સહગુણક. તો આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુપદીના શૂન્ય છે એના સરવાળા અને ગુણાકાર ઈ બહુપદીના જે સહગુણકો છે તેની સાથે આ રીતે સંબંધ ધરાવે છે. તો
તો આવા દાખલા આપણે 2.2 માં ભણવાના છે. હવે આ જ રીતે શું આવશે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી રેડી. આ જ રીતે શું લખી શકાય ત્રિઘાત બહુપદી. તે માટે આપણે જેમ દ્વિઘાત માટે જોયું તે જ રીતે શું આવશે ત્રિઘાત બહુપદી માટે. ત્રિઘાત બહુપદી તો કે જો આલ્ફા બીટા અને ગામા આપણે કીધું હતું કે દ્વિઘાત હોય તો મેક્સિમમ 2 બીજ મળે, ત્રિઘાત હોય તો મેક્સિમમ 3 બીજ મળે. આલ્ફા બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ચાલો ત્રિઘાત બહુપદી લખવી હોય કે લખી શકાય તો કે ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. કારણ કે a 0 કરશું તો આ પદ નીકળી જાય તો દ્વિઘાત બહુપદી થાય. e ના બીજ હોય તો ચાલો આમાં પણ શું આવશે બીજનો સરવાળો. બીજનો સરવાળો. ચાલો બીજનો સરવાળો એટલે શું થાય આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. ઈ કેના જેટલો થઈ શકે તો માઈનસ b અપોન a. ઓમાં પણ આપણે દ્વિઘાતમાં પણ બીજનો સરવાળો શું આવે માઈનસ b અપોન a. આમાં પણ શું આવશે માઈનસ b અપોન a. માઈનસ ને માઈનસ b એટલે શું તો કે x સ્ક્વેર નો સહગુણક અને છેદમાં શું આવી છે e એટલે x ઘન નો સહગુણક. એટલો કે પડશે. કોમાં શું હતું તો કે x અને x સ્ક્વેર નો સહગુણક. આમાં આવે ત્રિઘાત બહુપદી છે એટલે x સ્ક્વેર ના સહગુણક છેદમાં x ઘન નો સહગુણક. ત્યાર પછી બે બીજનો ગુણાકાર. બે બીજનો ગુણાકાર એવું પણ કહી શકાય. હવે કેવી રીતે જોવો જોઈએ કે કોઈ પણ 3 બીજ છે તેના 3 નો ગુણાકાર તો આપણે પછી લઈશું, પણ બે બીજનો ગુણાકાર તો કે આલ્ફા * બીટા અથવા બીટા * ગામા અથવા ગામા * આલ્ફા નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે c અપોન a. બે બીજનો ગુણાકાર કરી અને એનો સરવાળો કરવામાં આવે તો કેના જેટલો થાય c અપોન a. c એટલે શું તો કે આમાં જોઈ શકાય કે x નો સહગુણક અને છેદમાં e એટલે x ઘન નો સહગુણક. ત્યાર પછી બીજનો ગુણાકાર તો 3 બીજનો ગુણાકાર કરી આલ્ફા * બીટા * ગામા એ કેના જેટલો થાય તો કે માઈનસ d અપોન a. માઈનસ d અપોન a. d એટલે શું તો કે અચળ પદ અને છેદમાં e એટલે શું તો કે x ઘન નો સહગુણક. જે રીતે આપણે દ્વિઘાતના આપણે જોઈએ તે જ રીતે શું આવે ત્રિઘાતના. આ ખાસ ધ્યાન રાખવાના છે.
આના દાખલા આપણે સિલેબસમાં નથી, પણ આપણે હેતુલક્ષી વિભાગમાં ગમે ત્યાં પૂછાય અથવા કોઈ પણ દાખલો પણ મૂકી શકે તો આ આપણે ખબર હોવી જોઈએ. ત્યાર પછી આપણે થોડાક સૂત્ર યાદ કરી લઈએ કે ધોરણ 9 માં આપણે જે ભણી ગયા તે નિત્યસમ હતા એ થોડાક આપણે યાદ કરી લઈએ કે x + a * x + b હોય તો આનો જવાબ કેટલો આવે કે x² + a + b ગુણાકારમાં x + a * b. ત્યાર પછી હતું x + a આખાનો સ્ક્વેર અથવા a અને b ની a + b આખાનો સ્ક્વેર હોય શું થાય a² + 2ab + b નો સ્ક્વેર. ત્યાર પછી a - b નો સ્ક્વેર હોય તો શું ફેર પડે તો વચ્ચે આવી છે માઈનસ નિશાન. ત્યાર પછી આવશે a + b અને a - b તો થઈ જશે a² - b². ત્યાર પછી ત્રણ પદ હોય a + b આખાનો સ્ક્વેર તો a² + b² + c² + 2ab + 2bc + 2ca. ત્યાર પછી a + b આખાનો ઘન હોય તો એનું સૂત્ર થશે a³ + b³ + 3ab કૌંસમાં a + b. ત્યાર પછી a - b નો ઘન હોય તો a³ - b³ - 3ab અને a + b. એટલે આવા કંઈક સૂત્ર આપણે નિત્યસમ હતા જે યાદ કરવાના છે, જેનો ઉપયોગ આપણે દાખલામાં કરશું.